આ લોકસભા ચોક્કસથી આ નિર્ણયને વધાવી રહ્યા છે, પરંતુ એક તરફ આપણે જોઈ રહ્યા છે કે જે કોંગ્રેસી નેતાઓ, કોંગ્રેસી કાર્યકર્તાઓ જે છે તેનો વિરોધ કરી રહ્યા છે, પાટીદાર નેતાઓ પણ વિરોધ કરી રહ્યા છે। આપણે ખાસ કરીને વાત કરીએ કે આ જે નિર્ણય જે છે અત્યારે આવ્યો છે, બંધારણની અંદર જાતિ આધારિત જે અનામત હોય છે તેનું પ્રાવધાન છે, પરંતુ આર્થિક આધારિત જે અનામત આપવાની વાત કરવામાં આવી છે તેનું પ્રાવધાન નથી। પરંતુ જો આપણે જે ગ્રાફિક્સ છે, જે માહિતી હાલમાં જે સામે આવી રહી છે તેની ઉપર ખાસ કરીને નજર કરીએ કે સરકારી નોકરીની અંદર સવર્ણોને 10% અનામત મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે। કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સવર્ણોને 10% અનામત મળશે। આ ઉપરાંત જે ગરીબ સવર્ણોને 10% અનામતનો લાભ મળશે કે જે સવર્ણોને જે એમાં પણ જે આર્થિક રીતે નબળા છે તે લોકોને 10% અનામતનો લાભ મળશે। આર્થિક રીતે પછાત ગરીબ સવર્ણોને તેનાથી ચોક્કસથી ફાયદો થશે। સવર્ણોને આર્થિક અનામતનો લાભ મળશે તે પ્રકારનો આ નિર્ણય હાલ તો સામે આવ્યો છે। અનામતના 50% કોટાને વધારી અને હવે 60% કરવામાં આવશે। અત્યાર સુધી જે 50%નો કોટા હતો બંધારણમાં સંશોધન કરશે મોદી સરકાર, કારણ કે જે રીતનું પ્રાવધાન છે તેમાં જાતિ આધારિત અનામતનું પ્રાવધાન છે। સરકાર અનામત પર સંશોધન બિલ લાવશે। આવતીકાલે આ બિલ શિયાળુ સત્રની અંદર રજૂ કરવામાં આવી શકે છે। આવતીકાલે શિયાળુ સત્રનો છેલ્લો દિવસ છે ત્યારે ચોક્કસથી આ બિલ રજૂ કરવામાં આવે તેવું હાલ તો લાગી રહ્યું છે। એટલે કે એવું કહી શકાય કે આવતીકાલે આ બિલને રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ આ બિલને લાગુ કરવાની જે આગળની પ્રક્રિયા જે છે તે ચોક્કસથી શરૂ થશે। પરંતુ કહી શકાય કે મોદી સરકારનો આ લોકસભા ચૂંટણી પહેલા એક માસ્ટર સ્ટ્રોક છે અને 10% અનામત જે સુવર્ણ જાતિના જે ગરીબ લોકો છે તેમને આપવાની વાત કરવામાં આવી છે। તો વર્તમાન અનામત અનુસૂચિત જનજાતિને 7.5% અનામત મળતું હોય છે, અનુસૂચિત જાતિને 15% અનામત આપવામાં આવે છે। હાલની જે પરિસ્થિતિ છે અત્યારે કેટલું અનામત આપવામાં આવે છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। ઓબીસીને અત્યારે 27% અનામત આપવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જે જનરલ જે છે 50.5% જેટલું અનામત આપવામાં આવે છે અને હવે 50%માંથી વધી અને 60% કરવામાં આવશે। 10% અનામત જે છે તે સુવર્ણ જાતિના જે ગરીબ લોકો છે તેમને આપવાની જાહેરાત કરવામાં આવી છે। અનામતના પ્રકારની જો વાત કરવામાં આવે તો મહિલાઓને પણ અનામતનો લાભ આપવામાં આવતો હોય છે। શિક્ષણના ક્ષેત્રમાં પણ અનામત મળતું હોય છે, એટલે કે મહિલાઓ અને શિક્ષણના ક્ષેત્રમાં જે જાતિ આધારિત અનામત તો અત્યાર સુધી આપવામાં આવતું હતું, પરંતુ હવે આર્થિક આધારે જે ગરીબ લોકો છે તેમાં પણ જે સવર્ણ લોકો છે તેમને અનામત આપવામાં આવશે। સંજીવની। બિલકુલ ઝીલન, જે લોકોને હવે અનામત આપવાની વાત છે, ખાસ કરીને સવર્ણ જાતિના લોકોને 10% અનામતની વાત છે, તેના માટે તો એ ખુશીના સમાચાર છે જ, પરંતુ સવાલો અહીંયા ઘણા બધા ઊભા થઈ રહ્યા છે। સ્વાભાવિકપણે કેન્દ્ર સરકારનો જે આ નિર્ણય છે તે નિર્ણયને કેટલાક લોકો આવકારશે તો કેટલાક લોકો આ નિર્ણયની અવગણના પણ કરશે, ચૂંટણીલક્ષી પણ કહેવાના છે। અમિત રાજપૂત ફરી એકવાર જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। અમિત, ઓબીસી એસસી એસટી આ કોટામાં સમાવેશ કરવા માટેની જે માંગ હતી તેને હટીને સવર્ણોને 10% અનામત આપવાની વાત છે। તમામ લોકો શું આ નિર્ણયને એક હકારાત્મક રીતે જોઈ રહ્યા છે કે તેઓ કહી રહ્યા છે કે ના, આ જે કોટા છે તેનો જ ગ્રોથ થયો હોત તો કદાચ આ વધારે સારું હોત અન્ય સમાજના લોકો માટે પણ? बिल्कुल संजीवनी, आ सीधो सवाल जे छे एमनी साथे ज करीशुं। શું માનો છો આપ કે જે હવે અનામત આપવાની વાત છે તેને લઈને પાટીદાર નેતાઓ જે છે એ વિરોધ કરી રહ્યા છે? પહેલા તો શું કહેશો આપ? કહેવાય ને, અમુક મુદ્દાઓ દેશની રાજનીતિ માટે એવું કહેવાય કે ચાલુ જ રહેવા જોઈએ, એનો ક્યારે અંત આવવો જ ના જોઈએ। બાબરીનો મુદ્દો આજ દિન સુધી કોઈ પણ સરકારે એને ઉકેલ્યો નથી, એના માટે ઘણી બધી વાર અત્યાર સુધી ફાઇટ થઈ ચૂકી છે। અત્યારે પાટીદાર નેતાઓનું જો એ રીતનું વલણ હોય કે આ નિર્ણય એમનો ખોટો છે, તો મોદી સરકારે 2014માં જ્યારે શપથ લીધા ત્યારે મોદીજીએ કીધેલું કે 2024 સુધી તો અત્યાર સુધી કોઈએ વિચારવાની જરૂર નથી। તો આ મોદી સરકારનો એક આ માસ્ટર સ્ટ્રોક એમના માટે તો છે જ, એટલે અત્યારે એમના નિર્ણય કદાચ એમને માટે કદાચ એ ખોટો પણ લાગતો હોય, કારણ કે આ મુદ્દો ચાલુ છે કે જરૂરી રહેવો જોઈએ। વિપક્ષ તરફથી પણ એમને કહેવાય ને કે એટલું બેકિંગ છે કે જ્યાં સુધી આ મુદ્દા ચાલુ રહેશે તો જ વિપક્ષને આગળ કામ થશે। આપ શું માનો છો? આપનું શું કહેવું છે? આપ શું કહેવા માંગો છો? આપ થોડું આગળ આવશો, શું કહેવા માંગો છો જે પ્રકારથી પાટીદાર નેતાઓ જે છે હવે આ મુદ્દાનો વિરોધ કરી રહ્યા છે? હવે સાહેબ, એ લોકો
થોડા સમય પહેલાં બહુ અમદાવાદમાં બહુ GMDC ગ્રાઉન્ડમાં ઉપવાસ મચાવેલ, એટલે મોટી ગાડી લઈને આવે છે ને આરક્ષણની માંગ કરે છે. એ લોકોને પોતે વિચારવું જોઈએ કે આરક્ષણ એને મળવું જોઈએ કે જેને પાસે કશું નથી. જે મોટી ગાડી લઈને આવે છે ને અત્યારે એ જ વિરોધ કરે છે, એ પણ બહુ ખોટું છે. એ પણ બહુ ખોટું છે કે એક તો સાહેબે એ લોકોને પ્રેશરમાં આવીને આરક્ષણ આપ્યું છે ને હવે એ લોકોએ વિરોધ કર્યો છે. આ ખોટું છે. આપ શું માનો છો? આપનું શું કહેવું છે મોદી સરકારના નિર્ણયથી અને જ્યારે પાટીદારો હવે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે? આમાં એવું છે કે જ્યારે મોદી સરકાર જોડે અત્યાર સુધી આ લોકો આરક્ષણ માંગી રહ્યા હતા અને જે આંદોલનો કર્યા એનાથી મોદી સરકારે પ્રેરિત થઈને આ લોકોને આરક્ષણ આપી દીધું છે. તો હવે એ લોકોના રોટલા શેકાતા બંધ થઈ ગયા અને જે આંદોલનો થતા હતા એ હવે એમની ઉપર એમનો પ્રોબ્લેમ થશે. એના હિસાબે એમને હવે એવું કીધું કે આ નિર્ણય ખોટો લાગી રહ્યો છે એમનો, એટલે એમના રાજકીય રોટલા શેકાવાના બંધ થઈ ગયા. એના હિસાબે એમને એવું લાગે છે કે હવે આ નિર્ણય એમણે ખોટો લીધો. અત્યાર સુધી જે આંદોલન કર્યું એમણે આ લેવા માટે, અનામત લેવા માટે જે એમણે આંદોલન કર્યું અને મોદી સરકારે આપી દીધું છે, તો હવે એમના રોટલા શેકાતા બંધ થઈ ગયા અને હવે એમના જે આંદોલનો હતા એ સીધા પડવાની જગ્યાએ હવે ઊંધા પડી ગયા. એના હિસાબે એમને એવું લાગે છે કે આ નિર્ણય ખોટો છે. હવે શું આ નિર્ણય જે લીધું છે મોદી સરકારે, રાજકીય રોટલા બંધ થઈ જશે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓને, શું હવે કરવું જોઈએ એમને? શું માનો છો આપ? શું કહેવા? અત્યારે કહેવાય ને કે જ્યાં સુધી 100 માંથી 10 માણસો ખોટું કરી રહ્યા હોય, પણ આમાં કેવું છે કે જ્યારે 10 માણસો વધારે એક્ટિવ હોય ત્યારે બાકીના 90 માણસોએ સહન કરવું પડે. એટલે આમાં આગળ જતા ભવિષ્યમાં પણ એ 90 માણસમાંથી જ્યારે કોઈ આની આગેવાની કરશે ત્યારે જ આ બધી કહેવાય ને કે રાજનીતિમાંથી આપણો દેશ બહાર આવી શકશે. આપ શું માનો છો કે જે આવા નેતાઓ હતા જે આંદોલનના નામ ઉપર આગળ આવ્યા હતા, હવે એમને શું કરવું જોઈએ? આપનો મંતવ્ય શું છે પોતાનો? હવે બીજું કરવાનું તો કંઈ જ નથી રહ્યું. એમણે તો શરૂઆત કરી જ દીધી છે કે આ નિર્ણય ખોટો છે, કારણ કે એમની અપેક્ષાની વિરુદ્ધનું આ કાર્ય થઈ ગયું. એમણે ક્યારેય કલ્પના જ નહીં કરી કે મોદી સરકાર આ પણ કરશે. એટલા માટે તો આ મુદ્દો અત્યાર સુધી ચાલતો આવ્યો હતો. એટલે હવે એમના માટે કોઈ મુદ્દો બચતો નથી અને હવે ઇલેક્શન પણ બહુ નજીક છે. એટલે હવે નવા મુદ્દાની શોધ કરવી પણ બહુ મુશ્કેલ છે. અને મોદીજીએ ખરા ટાઈમે આ સ્ટ્રોક માર્યો છે. એટલે મોદીજી આના માટે તો પહેલેથી જ કહેવાય ને કે પબ્લિકમાં ફેમસ છે. એમને ખબર જ છે કે ભાઈ 2024 સુધી રહેવાનું જ છે. સંજીવની, સાંભળી રહ્યા છો કે જે આવા નેતાઓ હતા જે અનામત આંદોલનના નામ ઉપર જે આગળ આવ્યા હતા તેમના રાજકીય રોટલા શેકાવાના બંધ થઈ જશે. મુદ્દા તેમને શોધવા પડશે. એક મોટો સવાલ તેમના માટે જ ઉભો થશે. અમદાવાદીઓનું એવું માનવું છે. સીધું સંજીવની. બિલકુલ. રાજકોટ વાસીઓનું આ મામલે શું માનવું છે? કેન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો છે તે નિર્ણયને રાજકોટ વાસીઓ કઈ રીતે જોઈ રહ્યા છે? રક્ષિત પંડ્યા રાજકોટથી અમારા સંવાદદાતા જોડાયેલા છે, તેઓ સાથે વાત કરીએ છીએ. રક્ષિત, એક તરફ વડોદરા વાસીઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે, અમદાવાદ વાસીઓ આવકારી રહ્યા છે, બીજી તરફ સુરત વાસીઓ પણ આવકારી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાટીદારોને ચોક્કસ આ નિર્ણયથી તકલીફ છે. આ તરફ રાજકોટ વાસીઓ આ જાહેરાત, આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છે, જાણીએ. ચોક્કસથી સંજીવની, જે પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં છે તેને લઈને ક્યાંક ખુશી જોવા મળે છે તો ક્યાંક વિરોધ જોવા મળ્યો છે. આપણી સાથે રાજકોટથી પાસ કન્વીનર બ્રિજેશ પટેલ અને હેમાંગ પટેલ ઉપસ્થિત છે. આપણે તેમની સાથે વાત કરીશું. બ્રિજેશ, જે પ્રકારે આ નિર્ણય લેવામાં છે, સવર્ણ જે સમાજ છે તેમને 10% આર્થિક અનામતની જાહેરાત કરાઈ છે, કઈ રીતે જોવો છો આ નિર્ણયને? 2019ની ચૂંટણી નજીક આવી રહી છે. 2014માં જેમ મોદી સરકારે દરેક નાગરિકના ખાતામાં 15 લાખ રૂપિયા આપવાનું વચન કરેલું હતું, રામ મંદિર બનાવવાનું વચન કરેલું હતું, એ વચન પૂરું નથી થયું ને એક જુમલો સાબિત થઈ રહ્યો હતો. એવો જુમલો તો નથી ને. પહેલા તો આ પ્રશ્ન ઉદ્ભવે છે કેમ કે અત્યારે માણસને દેશના અત્યારે પાટીદારની વાત, અનામતની વાત ભૂલીને એમ સમજી લ્યો કે સરકાર કોઈ જાહેરાત કરે છે તો માણસને પહેલા એની ઉપર ભરોસો નથી રહેતો, કેમ કે એને ખબર છે કે આ માણસ 100 માંથી 99 વસ્તુ તો ખોટી બોલે છે. હા, એક વાત એ પણ છે કે અત્યારે આ જે જાહેરાત કરી છે એ જાહેરાત સારી છે, પણ આનો અમલવારી થવી જરૂરી છે. જો આનો અમલ થશે તો ચોક્કસથી આને ફાયદો છે. બાકી જો 15 લાખ અને રામ મંદિરની જેમ ખાલી જુમલા હશે ને વોટ વાગવાની રાજનીતિ હશે તો હવે પ્રજા સમજી ગઈ છે આ જુમલા ખોટા સરકારને નહીં ચાલે. ચોક્કસથી જે જાહેરાત છે તેનું અમલવારી કરે તે માંગ છે તે કરવામાં આવી રહી છે. આર્થિક અનામત મળે તો શું ફાયદો થાય આનો? સૌ પ્રથમ 3 વાત છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જાહેરની અંદર કીધું છે કે હાર્દિક પટેલ ખોટો છે, એના મુદ્દાઓ ખોટા છે, કોઈ પણ સંજોગે 49% ઉપર અનામત ના આપી શકાય, આંદોલનકારીઓ રાજકારણ કરે છે. તો આ બધા જે વાત હતી એ વાતનું શું? બીજી વાત કે અત્યાર સુધી સરકારે એમ કીધું કે સંવિધાનની અંદર ફેરફાર ન થાય, એની અંદર સુધારો ન થાય, ને આવતીકાલે એ જ સરકાર સંવિધાનની અંદર ફેરફાર કરવા માટેનું બિલ મૂકે છે.
તો સરકારનું પોતાનું સ્ટેન્ડ ડબલ બાજુનું છે. બંને બાજુની રાજનીતિ 2019ની ચૂંટણીને લઈને આ અનામતની જાહેરાત કરાઈ છે. માત્ર જાહેરાતો તો અત્યાર સુધી ઘણા બધા મુદ્દાઓની થઈ છે. જાહેરાતો તો લોકોને સારી સુવિધા આપવાની પણ થઈ હતી, પણ તમે રોડ રસ્તાઓ હજી પૂરા નથી કરી શક્યા. દેશનો આવડો મોટો સવર્ણ સમાજનો પ્રશ્ન આ સરકાર કઈ રીતે સોલ્વ કરી શકશે? ચોક્કસથી જે પ્રકારે નિર્ણય છે તેને આવકારવા તો માંગે છે, પરંતુ જે પ્રકારે જાહેરાત કરાઈ છે તેનું અમલવારી થાય તે માટેની માંગ છે તે અહીં આગળ બંને પાસ કન્વીનરો દ્વારા કરવામાં આવી રહી છે. જી સંજીવ. બિલકુલ, વડોદરાથી અમારા સંવાદદાતા રવિ પણ જોડાયેલા છે. રવિ, આપના તરફ પણ આવીએ છે. રવિ, જે પ્રકારે અત્યારે આક્ષેપો તો થઈ રહ્યા છે, કોંગ્રેસ પાર્ટી કરી રહી છે, આ આખા મુદ્દાને ક્યાંક ને ક્યાંક રાજકીય રૂપ જે આપવામાં આવી રહ્યું છે તેને લઈને વડોદરા વાસીઓ કંઈક કહી રહ્યા છે ખરા? બિલકુલ સંજીવની, વડોદરાવાસીઓ તો ખરેખર એટલી પ્રશંસા કરી રહ્યા છે સરકારની, અને તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે જે લોકો પણ એને રાજકીય રૂપ આપવાની માંગ કરતા હોય તેઓના પેટમાં ચોક્કસથી દુખતું હશે, કારણ કે સરકારે હવે 10% અનામત આર્થિક આધાર પર સવર્ણોને આપી દીધા છે. ત્યારે આપણી સાથે એક યંગસ્ટર્સ છે, તેને પૂછવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, જે રીતના સરકારે 10% અનામત આપવાની જાહેરાત કરી છે સવર્ણ સમાજના લોકોને આર્થિક આધાર પર, કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહી છે, આનું રાજકાર્ય કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? જો સૌથી મોટી વાત તો એ છે કે આરક્ષણ કોઈ જાત માટે ના હોવું જોઈએ, કારણ કે આરક્ષણનું મેઇન થીમ શું છે કે ભાઈ જે એટલે પાછળની જે લોકો છે જે આર્થિક રીતે માર્કેટમાં નથી આવી શકતા, જેમના છોકરાઓ આજે માર્કેટમાં નથી આવી શકતા. કેમ? કારણ કે એ લોકો ફિનાન્શિયલી એટલા કેપેબલ નથી. એ લોકો માટે આરક્ષણનો કોન્સેપ્ટ લઈને આવ્યા હતા. પણ આજે શું થઈ ગયું છે કે ભાઈ આરક્ષણ એ કે રાજકારણ કરવું કેટલું યોગ્ય? કારણ કે 10% અનામત સરકાર આપી રહી છે, રાજકારણ કરવું યોગ્ય છે ખરું? ના, રાજકારણ તો એનું થવું જ ના જોઈએ ને, કારણ કે ખાલી આવું નથી કે ભાઈ પીછડી જાતિમાં જ લોકો ગરીબો છે, ગરીબો સ્વર્ણ જાતિમાં પણ છે, પણ એ લોકોને લોકો રેકગ્નાઇઝ નથી કરી રહ્યા, કારણ કે એક સ્ટીરિયો થઈ ગયું છે કે ના ભાઈ અનામત ખાલી નીચી જાતિ વાળા માટે જ છે. આપણે જે પ્રમુખ છે તેમને પૂછીશું, ખાલી આ રીતના કોંગ્રેસ એનો વિરોધ કરી રહી છે, શું આનું રાજકારણ થવું જોઈએ અનામતનું? ના, એકચ્યુઅલી તો જ્યારે જાતિનો વિષય આવે ત્યારે રાજકારણ એટલે ના થવું જોઈએ કે તેનો લાભ તમામ પક્ષના ગરીબ મતદારોને મળવાનો છે, એટલે એમાં કોઈ રાજકારણ ના થવું જોઈએ. જે લાભ મળે છે તે લઈ લેવો જોઈએ. આપ શું કહેશો, આનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે, કોંગ્રેસ વિરોધ કરી રહી છે, વિરોધ થવો જોઈએ? ના, આમાં વિરોધ ના કરવો જોઈએ, કેમ કે કોંગ્રેસ હોય કે બીજેપી હોય કોઈ બી અન્ય પાર્ટી હોય એના લાભ બધાના માટે છે, એટલે એનો વિરોધ ના કરવો જોઈએ અને પોલિટિકલ રીતે એને જોવું ના જોઈએ. બિલકુલ પોલિટિકલ રીતે ના જોવું જોઈએ. બીજા પણ એક વ્યક્તિ છે, એમને પૂછીશું, આપ શું કહેશો, જે રીતના સરકાર તો આપી રહી છે અનામત, આપ લોકો ખુશ પણ છો, પરંતુ કોંગ્રેસ કહી રહી છે આ ચૂંટણી લક્ષી છે, આખું રાજકારણ લાવવામાં આવ્યું? ના, એવું નથી, રાજકારણ નથી, આ ચૂંટણી લક્ષી પણ નથી. તમે વિચારી રહ્યા છો, પોતપોતાની સોચ હોય છે, પણ આમાં આજ સુધી જે સુવર્ણ પછાત જાતિના લોકો છે એ કેવી રીતે જીવી રહ્યા હતા એ સરકારે હવે વિચાર્યું છે ને સમજ્યું છે. એના માટે હું સરકારને ઘણો અભિનંદન આપું છું. ને આ ચૂંટણી લક્ષી નથી, આનો જો વિરોધ કરી રહ્યા છો એ ખોટી વાત છે તમારી. બિલકુલ, જે રીતના ખાસ કરીને સંજીવની કોંગ્રેસે એવું કીધું છે કે હવે ચૂંટણી આવી રહી છે એટલે સરકાર આ પ્રકારના નિર્ણયો લઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક અમારા રાજકારણનો રંગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે અહીંયા લોકો એવું કહી રહ્યા છે કે અને રાજકારણનો રંગ ન આપવો જોઈએ, અનામત આપે છે તો સારી વાત છે. અત્યાર સુધી અનામત જે લોકોને મળ્યા છે તેઓ ખુશ છે. હવે સવર્ણ સમાજની જ્યારે વારી આવી છે ત્યારે સવર્ણ સમાજના લોકો પણ અનામત તેમને મળશે તો ચોક્કસથી તેઓ ખુશ થવાના છે. પણ લોકો એવું ચોક્કસથી માની રહ્યા છે કે લોકસભાની ચૂંટણી નજદીક આવી રહી છે ત્યારે સરકારનું આ ડિસિઝન છે તે થોડુંક મોડું ડિસિઝન છે. જી સંજીવની. બિલકુલ રવિ, થોડી વારમાં આપની તરફ ફરી આવીશું, જોડાયેલા જ રહેશો. જે પ્રકારે અત્યારે લોકસભાની ચૂંટણી પહેલા સરકારનો આ મોટો નિર્ણય, તે મામલે જ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જોઈએ. नहीं, हम ये मान करके चलते हैं कि आदरणीय नरेंद्र मोदी जी ने जो फैसला लिया है वह बीजेपी की पहले से मांग भी रही है और उस मांग के अनुरूप भी है. सामान्य वर्ग के लोगों को आज उनका हक मिला है. उन लोगों को जो पिछड़े हुए रहे हैं, आर्थिक दृष्टि से पिछड़े हुए रहे हैं, यह बीजेपी के पहले भी एजेंडे में रहा है. आप ये हाइब्रिड सिस्टम नहीं चलेगा, या तो कास्ट बेस्ड रिजर्वेशन को ख़त्म करिए और इकोनॉमिक क्राइटेरिया लाइए. सुप्रीम कोर्ट ने भी यही कहा था, मगर आप कास्ट प्लस इकोनॉमिक कंसिडरेशन नहीं कर सकते जब तक आप क्रीमी लेयर को निकालते नहीं हैं.
बनाने की बात जानते हैं, 50% ज्यादा आरक्षण होने चाहिए। संवैधानिक संशोधन करेंगे, संविधान में संशोधन करें, कैसे हो जाएगा संविधान में संशोधन? कहा जा रहा है कल ही आएगा राज्यसभा और लोकसभा। चलिए आने दो यार, कुछ अभी है उसे तो कर नहीं पा रहे। ये तो आपको मालूम है कि 50 सुप्रीम कोर्ट का जजमेंट है कि 50% के बियॉन्ड नहीं आ सकते हैं, तो इसलिए जरा उनका देख तो लें कि कहाँ से किस तरह का संशोधन ला रहे हैं। અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। સરકારે જે નિર્ણય કર્યો છે કેન્દ્ર સરકારે તે સંદર્ભે ફરી એકવાર રાજકોટ જઈએ છીએ રક્ષિત પાસે। રક્ષિત, રાજકારણને આ નિર્ણયમાં ન જોડવું જોઈએ તેવું સામાન્ય જનતા કહી રહી છે, કારણ કે સ્વાભાવિક રીતે આ જે નિર્ણય છે તે સામાન્ય જનતા માટે છે। સવર્ણ માટે 10% અનામતનો જે નિર્ણય અત્યારે કરવામાં આવ્યો છે તેને લઈને લોકો તો ખુશ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સરકારી નિર્ણયને જે રાજકીય પક્ષો છે અથવા તો બીજા વિપક્ષના લોકો છે તે આમાં ક્યાંક ને ક્યાંક પોતાનો ફાયદો જોઈને તેમાં પણ માછલા ધોઈને પ્રહારો કરી રહ્યા છે સરકાર પર। ચોક્કસથી સંજીવની, ખાસ કરીને વાત કરીએ તો આ નિર્ણય છે તેને આવકારવો જોઈએ। વિરોધ છે તે ક્યાંક નથી થઈ રહ્યો, પરંતુ જે જાહેરાતની અમલવારી થાય તે યોગ્ય વાત છે, અમલવારી કરવી જોઈએ। જે પ્રકારે જાહેરાત કરાઈ હતી છે ત્યારબાદ તેમની અમલવારી થવી પણ જરૂરી છે। ફરી એક વખત આપણે બ્રિજેશ સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે આ વિરોધ થઈ રહ્યો છે, આ વિરોધ ન થવો જોઈએ, કારણ કે જે અનામતની માંગ કરાતી હતી ક્યાંક 10% આપી છે, કદાચ એવું પણ બની શકે છે કે આ જાહેરાત ખરી પણ નીવડી શકે છે, આનો ફાયદો પણ થઈ શકે છે। તમે વાત કરી કે ખરી પણ નીવડી શકે છે, આનો ફાયદો પણ થઈ શકે છે, પણ હું ટૂંકું ઉદાહરણ આપું કે જે સ્કૂલમાં કે ઘરમાં કોઈ તોફાની છોકરો હોય અને હંમેશા ખોટું બોલીને ઘરેથી ભાગી જતો હોય, ખોટું બોલીને બધા કામ કરતો હોય, મમ્મી પપ્પાને ખોટું બોલીને આખું 24 કલાક ખોટું બોલીને જ વાત કરતો હોય, પછી ક્યારેક એ સાચું બોલે ને ત્યારે કોઈ સમજે નહીં, એની વાત કોઈ માને નહીં। આ એના જેવી વાત છે। 5 વર્ષ નકરું ખોટું બોલ્યા છે। અને બીજી વાત એ કે આજે ભાજપના નેતાઓ જે ઓલા વરસાદ આવે ને ડેટકાની જેમ નીકળી પડ્યા છે, એવી રીતના અત્યારે જાહેરાતોને વધાવી રહ્યા છે, એમ કહી રહ્યા છે કે બહુ સારો નિર્ણય છે, આમ છે તેમ છે। પણ એને પહેલા હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું। જ્યારે આંદોલન ચાલુ હતું ત્યારે એમ કહેતા હતા 49%થી વધારે અનામત શક્ય નથી। હાર્દિક પટેલ અને પાટીદાર સમાજની માંગણી ખોટી છે। જે તે સમયે આંદોલન ચાલુ હતું જ્યારે 14 લોકોને આ સરકારે શહીદ કર્યા અને 14 લોકોને માર્યા પછી એને ગોળીએ દીધા પછી આજ અનામત દઈ રહ્યા છે અને આજે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે, ત્યારે એને એક પહેલી વાર માફી માંગીને એમ કહેવું જોઈએ કે અત્યાર સુધી અમારાથી જે બોલાઈ ગયું હતું એ અમારી ભૂલ હતી અને પછી એને ખુશીની લાગણી વ્યક્ત કરવી જોઈએ। ત્યારે એ ખુશીની લાગણી વ્યક્ત કરશે ત્યારે અમે એમ કહેશું કે હા અત્યારે તમે આપ્યું એ સાચું છે, આનું અમલવારી થશે ત્યારે અમે વધારે આનંદભેર ઉજવશું અને તમને મીઠાઈ ખવડાવશું। આનો ફાયદો શું થશે જો આર્થિક ખરેખર 10% આપવામાં તો ફાયદો શું થાય? ફાયદો અનામતની જે માંગણી હતી એ માંગણી ઉપર અત્યારે મુદ્દો આવીને અટક્યો છે। એ જાહેરાત એને કરેલી છે, આપવામાં આવે તો બહુ સારી વસ્તુ છે। એવી રીતના માનો કે સવર્ણ સમાજને આપવામાં તો ગુજરાતમાં 10% સવર્ણોને અનામત મળેલી છે। આ અનામતના મળ્યા પછી જે અમારી માંગણી હતી કે શિક્ષણ અને નોકરીમાં અમારી અનામતની માંગણી હતી। અમારે કોઈ ઘઉં કેરોસીન ચોખા લેવા માટે અનામત નહોતી જોતી। અમારી અનામતની માંગણી ઓનલી ફોર પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો કેટલો ફાયદાકારક આ નિર્ણય છે? આપણે જાણીએ છીએ ખાલી ગુજરાતનું પરિપ્રેક્ષ તો બરાબર છે, સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ આ લોકોની જરૂરિયાત હતી, સવર્ણ સમાજની જરૂરિયાત હતી, એટલે જે આજે નિર્ણય લેવાનો છે ખરેખર અભિનંદનને પાત્ર છે અને સવર્ણ સમાજને આનાથી ઘણા બધા ફાયદાઓ થશે, એની અપેક્ષાઓ સંતોષાશે। ખાસ કરીને જોવા જઈએ આપ આયોગના ચેરમેન બન્યા પછી એક લાંબો પ્રવાસ કર્યો છે, જે બિન અનામત વર્ગમાં આવતા વર્ગો છે એની આર્થિક પરિસ્થિતિનો પણ ક્યાંક ને ક્યાંક અભ્યાસ થયો છે। એ લોકોની કેવી આર્થિક પરિસ્થિતિ છે અને આ નિર્ણયથી શું ફાયદો સીધો થશે? અમે વિવિધ જિલ્લાઓમાં જાય છીએ, અહીંયા ઘણી બધી રજૂઆતો થાય છે। સવર્ણ સમાજમાં પણ ખૂબ જ ગરીબાઈ છે, ઘણાને ફીની પણ તકલીફો હોય છે, આર્થિક રીતે એના મા બાપો ઝઝુમતા હોય છે અને એની સેના અભ્યાસક્રમમાં પણ તકલીફો પડતી હોય છે અને અધવચ્ચે અભ્યાસ પણ છોડી દેવો પડતો હોય છે। આવા કિસ્સાઓ આવ્યા છે, તો આજે નિર્ણય લેવાનો છે આનાથી આવા જે કંઈ અત્યારે ગરીબ વર્ગ છે એને ખૂબ જ રાહત થશે અને જે કંઈ જરૂરિયાત છે બિન અનામત વર્ગની આનાથી સંતોષ થશે। ખાસ કરીને જોવા જઈએ તો આ નિર્ણય છે એનો અમલવારી જ્યારે કરવાની વાત આવે ત્યારે આપના આયોગને શું સીધો લાભ થશે અને આપના આયોગની કામગીરી પણ અને જે કામગીરી કરીએ છીએ એમાં કેટલી રાહત રહેશે? આ નિર્ણયથી આપોઆપ ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે, જેથી કરીને અમારે આયોગ ઉપર ભારણ ઓછું થશે અને અમારું જે કામ કરવાનું જે કંઈ સ્થિતિ છે, ખાસ કરીને અત્યારની જે કંઈ યોજનાઓ અને વગેરે છે, આજે લોકોમાં કાયદાની ને એની સમજ નથી હોતી, ઘણીવાર યોજનાઓ હોવા છતાં એનો અમલનો લાભ નથી લઈ શકતા, એ જ હોય છે। એટલે અમારો પ્રયાસ તો અત્યારે અમે એ કરીએ છીએ કે લોકોને જે કંઈ અત્યારે વર્તમાન સ્થિતિ છે
એને અમે સમજાવીએ, એને મેક્સિમમ લાભ લે અને સમાજના આગેવાનોને પણ અત્યારે સ્થિતિ એ રીતે અમે અત્યારે પ્રવાસ કરી રહ્યા છીએ. આ નિર્ણય જે લેવાયો છે એ નિર્ણયથી હવે આયોગની કામગીરી છે એ કામગીરીમાં શું ફેર પડશે અને જે નોકરી માટેની જે માગણીઓ મુખ્ય હોય છે એ માગણી પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો આપણી પાસે ઘણી બધી અરજીઓ આવતી હશે, એમાં શું ફેર પડશે? આમાં પણ જ્યારે અનામતનું આ 10% ડિક્લેર થશે એટલે આર્થિક રીતે જે નબળા વર્ગના લોકો છે એને આપોઆપ ત્યાં એમાંનું સોલ્યુશન થશે અને અમારા સુધી એને આવવું નહીં પડે એટલે અમારી આપોઆપ અમારી ઉપર ભારણ ઓછું થશે એનું. ચોક્કસ આભાર. ખાસ કરીને હંસરાજભાઈ આહિરનું ચોક્કસ એવું માનવું છે કે જે પ્રકારે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે એ ઐતિહાસિક નિર્ણય છે અને બિન અનામત વર્ગના જે જ્ઞાતિઓ આવે છે એમના માટે મોટો ફાયદાકારક સાબિત થશે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિકલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. તો આજ મુદ્દે રવિ અગ્રવાલ વડોદરાથી આપણી સાથે જોડાઈ ગયા છે, રાજકોટથી રક્ષિત જોડાયા છે. રવિ, પહેલા આપને પૂછવા માંગીશ, જે માસ્ટર સ્ટ્રોક આ સામે આવ્યો છે, લોકોની પ્રતિક્રિયા શું મળી રહી છે? બિલકુલ ચોક્કસથી કેન્દ્ર સરકાર અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટની ટીમે એક માસ્ટર સ્ટ્રોક માર્યો છે અને માસ્ટર સ્ટ્રોકમાં સવર્ણ જાતિના લોકોને 10% અનામત આપવાની જે જાહેરાત કરી છે તેના કારણે ચોક્કસથી વડોદરા સહિત સમગ્ર દેશના જે સવર્ણ સમાજના લોકો છે તેઓ ખુશખુશાલ થયા છે અને તેમને આર્થિક આધાર પર આ અનામત આપવામાં આવશે. ત્યારે ફરી વખત આપણી સાથે જે લોકો છે તે જોડાયેલા છે તેમની સાથે વાત કરીશું. એક બીજા યુવાન છે તેની સાથે વાત કરીશું. શું કહેશો, આર્થિક આધાર પર સરકારે જે 10% અનામત આપવાની વાત કરી છે સવર્ણ સમાજને, કેટલા ખુશ છો આપ? સરકારથી બહુ ખુશ છે અમે, કે આ અનામત અમને મળી છે એના માટે બહુ ખુશ છે. બહુ સરસ કર્યું છે. સારું ડિસિઝન છે સરકારનું, બહુ સારું ડિસિઝન છે. શું કહેશો તમે, શું કહેશો? મહારાજ પણ છે આપણી સાથે બ્રાહ્મણ સમાજના, તમે શું કહેશો? મહારાજ, સરકારે જે રીતના 10% અનામત આપવાની વાત કરી છે સવર્ણ સમાજને, આપ સરકારના નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? हाँ, सरकार ने जो भी किया है जो अच्छा किया है और सबको ही मिलना ही चाहिए. इससे फायदा होगा लोगों का, सवर्ण सबको फायदा होगा. કઈ રીતના ફાયદો થશે લોકોને? હા, એવી રીતે ફાયદો થશે કે જે પછાત વર્ગના જે લોકો હતા એ લોકોને મળતો હતો, ચાહે કોઈ બી કોસ્ટનો હોય, કેટલો બી ઊંચો હોય તો બી એને લાભ મળતો હતો. પણ આની અંદર ખરેખર એવું હોય છે, સ્વર્ણ સમાજમાંથી જે બી લોકો આવતા હોય છે તે બધા લોકો આવી રીતે લેતા નથી. એ બી જાણે છે કે જે નીચા વર્ગમાંથી આવતો હોય છે એ લોકોના માટે છે, પણ આ ઉચ્ચ વર્ગ માટે લાવ્યા છે અને ઘણા સમયથી આની માંગ હતી અને આ આપ્યું છે તે બહુ સારું છે. અને આની અંદર બધા કેપેબલ નથી હોતા, હું અગાઉ બી કહી ચૂક્યો છું. એની અંદર એ લોકો જ લેતા હોય છે જે લોકોને આની જરૂર હોય છે. ચૂંટણીમાં અસર થશે ને? ચૂંટણીમાં અસર થશે? ચૂંટણીમાં તો એવું છે કે અસર તો જો આ અનામતના લીધે થતી હોય તો એવું નથી માનતો, પણ એવું છે કે સવર્ણ સમાજ જે નારાજ હતો આટલા વર્ષથી એ આજે બહુ ખુશ છે, તો બી એમાં થોડો ઘણો ફરક પડી શકે છે ચૂંટણીમાં. સરकारને फायदा થશે भाजपा सरकार ने निर्णय पर? सीधी सी बात है ना, आप अगर एक टाइम था जब सिर्फ आप माइनॉरिटी के लिए सोच रहे थे, माइनॉरिटी और मुस्लिम्स, उसके अलावा किसी को कुछ दिख नहीं आता. लेकिन जब आप आज स्वर्ण जाति के लिए कुछ कर, तो सीधी सी बात है उनको भी तो एनकरेजमेंट मिल रहा है, उनके बच्चे भी तो पढ़ेंगे. क्या है, जब उनकी वीकनेस है, आज वो वीकनेस के कारण नहीं पढ़ पा रहे थे लेकिन आज वो सॉर्ट आउट होगा. आप एक युवा हो, आपको लगता है रोजगारी में भी आपको फायदा होगा? क्योंकि रोजगारी में भी कहीं ना कहीं, हाँ सीधी सी बात है ना, आज एडमिशन नहीं मिलता है. वो क्यों नहीं मिलता है? क्योंकि आप स्वर्ण जाति से और आपके पास पैसे नहीं है देने के लिए. और दूसरी बाजू वो बंदा है जो पिछड़ी जाति से है, भले इस बिलियनर, लेकिन फिर भी आज वो एडमिशन लेके बैठा है. तो स्वर्ण जाति के होने के कारण, टैलेंट होने की वजह से भी जॉब नहीं मिल रही है. उसके लिए हम गवर्नमेंट को ब्लेम नहीं कर सकते. लेकिन ब्लेम किस चीज़ का है कि आज मैं स्वर्ण जाति का, वो मेरा ब्लेम है कि स्वर्ण जाति में होने की वजह से एडमिशन नहीं मिला और मैं पढ़ नहीं पाया. लेकिन आज अगर मेरे पास पैसे नहीं है, आज आरक्षण मिला, तो सरकार के डिसीजन से खुश हो आप? ડેફિનેટલી ખુશ. બિલકુલ. તો જે રીતના વડોદરામાં તો લોકો સરકારના ડિસિઝનથી ખરેખર ખૂબ જ ખુશ છે. તેઓ માની રહ્યા છે કે હવે શિક્ષણ હોય, રોજગાર હોય, તમામ જગ્યા પર આર્થિક આધાર પર જે 10% અનામત જે લાગુ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા, તેનાથી ચોક્કસથી લોકોને બેનિફિટ થશે, લોકોને રોજગારી મળશે, લોકોને શિક્ષણ મળશે અને જે ગરીબ વર્ગના લોકો છે સવર્ણ સમાજમાં તેવા લોકોનો ઉદ્ધાર થશે અને તેઓ પણ જે અમીર લોકો છે તેના સમકક્ષ ઊભા રહી શકશે અને સમાજમાં એક સમાનતા ઊભી થશે, જેના કારણે છેવટે લોકોને લાભ થશે. અને લોકો એવું પણ માની રહ્યા છે કે 2000ની ચૂંટણીમાં આનો સીધો ફાયદો ભાજપને ચોક્કસથી થશે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સવર્ણ સમાજ નારાજ હતો, જે આજે ક્યાંક ને ક્યાંક સરકારના ડિસિઝન પછી થોડોક ખુશ હોય તેવું લાગી રહ્યું છે.
બિલકુલ રવિ, એટલે જનતાની પ્રતિક્રિયા, સવર્ણોને હવે ક્યાંક ને ક્યાંક ન્યાય થયો હોય તેમની સાથે એવું લાગી રહ્યું છે. આ તરફ રાજકોટની જનતા પણ આપણી સાથે જોડાયેલી છે. રક્ષિત જોડાયેલા છે. રક્ષિત, સવર્ણોને હવે ક્યાંક ને ક્યાંક એમ લાગી રહ્યું છે કે એમની સાથે પણ ન્યાય થયો છે. અત્યાર સુધી સારા ટકા હોવા છતાં એડમિશન નહોતું મળતું, નોકરી નહોતી મળતી, અને હવે આર્થિક રીતે જે પછાત હશે તે સવર્ણો પણ તેનો લાભ લઈ શકશે. તો રાજકોટની જનતાનો શું પ્રતિભાવ? ચોક્કસથી નુપુર, ખાસ કરીને જે સવર્ણ સમાજ છે, ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક સવર્ણ સમાજના લોકો છે તે મોદી સરકારના નિર્ણયને છે તે આવકારે છે. કેબિનેટમાં જે પ્રકારે આજે છે તે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, માસ્ટર સ્ટ્રોક માનવામાં છે. પરંતુ ક્યાંક કેટલાક રાજકીય લોકો એવું કહી રહ્યા છે કે આ ચૂંટણીલક્ષી જાહેરાત છે. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીલક્ષી જાહેરાત છે. અગાઉ પણ 2014ની જ્યારે વિધાનસભાની અને લોકસભાની જે ચૂંટણી હતી તેવા સમયે પણ અનેક છે તે જાહેરાતો કરાઈ હતી, પણ તેનું અમલવારી છે તે થઈ નથી. પરંતુ જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ છે તે અનામત માંગણી કરી રહ્યો છે, ત્યારે પાટીદાર સમાજના જે પાસ કન્વીનર છે તે આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. અત્યાર સુધી આપના દ્વારા જે માંગણી કરાતી હતી અનામતની, આજે 10% સવર્ણોને આર્થિક અનામતની જાહેરાત કરાઈ છે. સવર્ણ સમાજ છે તે આને આવકારી રહ્યો છે. આનો શું ફાયદો થશે? માંગણી હજી કરીએ જ છીએ, અને બીજી વસ્તુ કે અમે માગ્યું એટલે સરકારે આપ્યું. ત્યાં સુધી સરકારનું ધ્યાન જ નહોતું કે સવર્ણ સમાજ પણ નારાજ છે, એમને પણ અનામતની જરૂર છે, કે આ બધી વસ્તુનું મૂળ છે સરકારની અંદર જે એમની ભ્રષ્ટાચારી નીતિ, એક ખરાબ અર્થતંત્ર. જો આ બધા મુદ્દાઓ જ ન હોત તો આજે અનામતનો પ્રશ્ન ન હોત. એટલે ચોખ્ખી વસ્તુ છે કે જો આની અમલ થાય, જે રીતની જાહેરાત છે એ રીતની વાત આખી પરિવર્તન લાવી અને સરકાર એને સિસ્ટમમાં લે તો જે ગરીબ લોકો છે એમને આનો ફાયદો જરૂર થશે. અને જાહેર જનતાના મુદ્દાઓ માટે લડવું એ ગુનો નહોતો, અને આજે એ વસ્તુ સાબિત થઈ ગઈ છે કે અત્યાર સુધી સરકારે જે રીતે આંદોલનકારીઓને ખોટા પાડ્યા, હાર્દિક પટેલને એકને ટાર્ગેટ કરી અને રાજકીય એજન્ટ તરીકે ગણાવ્યા, એ બધી વાત માટે સરકાર માફી માગે. અને ચોખ્ખી વાત છે, સરકારને એકવાર ફ્રન્ટની અંદર આવી અને એવું કહેવું જોઈએ કે હાર્દિક પટેલ સાચો હતો, પાસની ટીમની તમામ વાતો સાચી હતી, અમારી માગણી પણ સાચી છે, અને ભવિષ્યની અંદર પણ જે મુદ્દાઓ લઈને અમે નીકળશું એ મુદ્દાઓનું ચોક્કસ સમાધાન થાય, એ મુદ્દાઓથી લોકોને ફાયદો થાય, એવો અમારો પ્રયત્ન રહેશે. આ 10%ની જાહેરાત ખરેખર અમલમાં મુકાય તો તમે આ નિર્ણયને આવકારશો? અમલ થાય તો અમને કાંઈ વાંધો નથી. સરકાર અમારી વાતને ખોટી ગણતી હતી, સરકાર અમારી વાતનો વિરોધ કરતી હતી, એટલા માટે અમે વિરોધ કરતા હતા. સરકાર ભાજપની છે એટલે વિરોધ નથી, સરકાર ભાજપની છે અને પ્રશ્નો ઊભા થાય છે ને લોકોને ન્યાય નથી મળતો, એનો વિરોધ છે. શું કહેશો યુવાન, તમે આજના દિવસની અંદર છે તે યુવાનોને શિક્ષણમાં તકલીફ પડે છે, રોજગાર નથી મળી રહ્યો, પરંતુ હવે આ 10% સવર્ણ સમાજને જ્યારે જાહેરાત કરાય છે, આનો ફાયદો થવાનો છે, માનો છો? જો ફાયદો થાય તો સારી વાત છે. બાકી ભૂતકાળની અંદર પણ મોદી સરકારે ઘણા બધા જુમલાઓ આપેલા છે, અને 2019ની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે હું એટલું માનું છું કે આ જાહેરાત ચૂંટણીલક્ષી ના હોય તો વધારે સારું, અને સવર્ણ તમામ સમાજને લાભ મળતો હોય તો હું દિલથી ખુશ છું. પણ જો આ ચૂંટણીલક્ષી જાહેરાત હોય તો આ એક જુમલો જ છે, અને આટલા દિવસ સુધી તમામ પ્રકારના જુમલાઓ એ લોકોએ 5 વર્ષથી આપેલા જ છે, અને આ એક નવો જુમલો આવશે તો પબ્લિકને તકલીફ તો નથી પડવાની, પણ એક નવો જુમલા તરીકે સાબિત થઈ જશે કે નહીં, ખોટી જ છે આ સરકાર. પરંતુ આનો ફાયદો થશે ને? 10% જો જાહેરાત અમલમાં મુકાય તો ફાયદો થશે? જો 10% અમલમાં મુકાય ફાયદો થશે તો થશે, અમલમાં મુકાશે તો ફાયદો થશે. બાકી જો એક ચૂંટણીલક્ષી જ જાહેરાત હશે તો કંઈ થવાનું જ નથી. ચોક્કસથી જો ચૂંટણીલક્ષી જાહેરાત હશે તો તેનો ફાયદો છે તે નથી થવાનો, પરંતુ ક્યાંક આ 10%ની અમલવારી જો અહીં આગળ કરવામાં આવે તો ખાસ કરીને જે સવર્ણ સમાજના જે વિદ્યાર્થીઓ છે કે તે શિક્ષણની અંદર ક્યાંક તેમને તકલીફ પડતી હતી, ક્યાંક લોકો જે રોજગારની અંદર તકલીફ પડતી है उसको देने का सुप्रीम कोर्ट ने स्टक डाउन किया है. इसके ऊपर बहस होना है, पार्लियामेंट में वोट भी होना है, कॉन्स्टिट्यूशनल अमेंडमेंट है ये, तो बहुत पहले ही ला सकता था. आखिरी दिन, कल आखिरी दिन है, आज बिल लेके आने का ये सिर्फ और बहुत बड़ा जुमला है. अभी कुछ ही महीने बाद जनरल इलेक्शन होने वाले हैं, क्या इसी के कारण लेके आया है, और कोई इसको मदद करने का कोई मंशा नहीं है, यही कारण है. कांग्रेस पार्टी इसका वो तो देखेंगे, बात करते, पार्टी निर्णय करेंगे. उठाया सीबीआई वाली रेड का मसला, अखिलेश जी और बहुजन समाज पार्टी के अध्यक्ष आदरणीय मायावती जी की जो मीटिंग हुई है, અનામતને લઈને એક મોટી જાહેરાત, મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક જેને કહી શકાય. સવર્ણોને 10% આર્થિક પછાતની દ્રષ્ટિએ જે અનામતની જાહેરાત કરવામાં આવી છે, કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી મળી છે.
તો કઈ રીતે આ શક્ય બનશે, અનામતના પ્રકાર કઈ રીતના છે, બંધારણમાં કઈ રીતે વહેંચણી કરવામાં આવશે, આ તમામ બાબતો પણ સમજવી ખૂબ જરૂરી. ઝિલન આપણી સાથે જોડાયેલા છે જે તમામ આ માહિતી આપશે. ઝિલન, જણાવશો કઈ રીતે આ શક્ય બનશે બંધારણીય રીતે? બિલકુલ નુપુર, આજે જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ આવતીકાલે આ બિલ શિયાળુ સત્રના છેલ્લા દિવસે રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેની ઉપર ચર્ચા થશે. શું જાહેરાત થઈ છે તેની સૌથી પ્રથમ તો વાત કરવામાં આવે. મોદી સરકારનો એક માસ્ટર સ્ટ્રોક છે ને આજે 10% અનામત સવર્ણ જાતિના લોકોને આર્થિક આધાર પર આપવાની જાહેરાત હાલ તો કરી દેવામાં આવી છે. આ સાથે સાથે જે સવર્ણ જાતિના લોકો જે આર્થિક રીતે પછાત છે તેમને આ અનામતનો લાભ મળશે તેવી વાત અત્યારે કરવામાં આવી રહી છે, પરંતુ આવતીકાલે આ બિલ રજૂ કરવામાં આવશે, તેની ઉપર ચર્ચા થશે. ગરીબ સવર્ણોને 10% અનામતનો લાભ મળશે. આર્થિક રીતે પછાત જે ગરીબ સવર્ણો છે તેમને ચોક્કસથી આ નિર્ણયને કારણે ફાયદો થશે. સવર્ણોને અનામત આપવા માટે અનામતનો કોટા વધારવામાં આવશે. જે અત્યાર સુધી 50% હતો તે વધારી અને 60% કોટા કરવામાં આવશે, જેથી કરીને હવેથી અનામતનો કોટા 60% રહેશે. બંધારણમાં આ માટે સંશોધન કરશે મોદી સરકાર, કારણ કે અત્યાર સુધી જે જાતિ આધારિત અનામત આપવામાં આવતું હતું તે હવે આર્થિક આધાર પર આ અનામત આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે આપણે વાત કરીએ કે કોને તેનાથી લાભ થશે. ખાસ કરીને જે ગરીબ વર્ગના જે સવર્ણ લોકો છે તેને તેનાથી લાભ થશે. 8 લાખથી જેની આવક ઓછી હશે તેવા સવર્ણોને ચોક્કસથી તેનો લાભ મળી રહેશે. જેમની પાસે 1000 સ્ક્વેર ફીટથી ઓછી જમીનમાં ઘર હશે તેવા સુવર્ણોને ચોક્કસથી લાભ થશે. જેમની પાસે નિગમની 109 ગજથી ઓછી અધિસૂચિત જમીન હશે તેમને લાભ મળશે. જેમની પાસે 209 ગજથી ઓછી નિગમની ગેર અધિસૂચિત જમીન હશે તેમને આ નિર્ણયને કારણે લાભ થશે. જેમની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હશે તેવા લોકોને, તેવા સવર્ણોને તેનો લાભ મળશે. તો જે અનામત આપવામાં આવે છે તે કયા આધાર પર આપવામાં આવે છે તેની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને જાતિ આધારિત અનામત અત્યાર સુધી આપવામાં આવે છે. બંધારણની જો વાત કરવામાં આવે તો બંધારણમાં પણ આ જ પ્રાવધાન અત્યાર સુધી છે કે જેમની પાસે 1000 સ્ક્વેર ફૂટથી ઓછી જમીનમાં ઘર હશે તેવા સવર્ણોને આ અનામતનો લાભ મળશે. તો કોને ફાયદો થશે તેની હવે જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જે સવર્ણ જાતિના લોકો કે જેમની આવક ઓછી છે કે જેઓ આર્થિક રીતે પછાત છે તેવા લોકોને તેનો ફાયદો થશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દલિતોએ પ્રશ્નો કર્યા હતા. જે રીતે SC/ST ને લઈ અને જે સરકારે પોતાનું વલણ અપનાવ્યું હતું, ત્યારબાદ 3 રાજ્યોની ચૂંટણીમાં ભાજપની હાર થઈ અને જેના કારણે હવે કદાચ સરકારને આ નિર્ણય લેવો પડ્યો છે. 3 રાજ્યોમાં ચૂંટણી પહેલા સવર્ણોએ આંદોલન કર્યા હતા. દલિતોના ગુસ્સા બાદ કેન્દ્ર સરકારે કોર્ટનો ચુકાદો ફેરવ્યો હતો. તો મોદી સરકારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ફેરવતા સવર્ણો નારાજ થયા હતા અને આ નારાજગીનું પરિણામ 3 રાજ્યોની ચૂંટણીની અંદર જોવા મળ્યું. દલિતો બાદ સવર્ણોએ દેશભરમાં જે આંદોલનો કર્યા હતા, દેશના 31% સવર્ણોને નારાજગી દૂર કરવા માટે અનામતનો આ નિર્ણય મોદી સરકારને લેવો પડ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે. તો અનામતના જો પ્રકારની જો વાત કરવામાં આવે, કયા પ્રકારથી અનામત આપવામાં આવે છે તેની ઉપર નજર કરીએ. આપને જણાવી દઈએ કે જાતિના આધારે અનામત અત્યાર સુધી આપવામાં આવે છે કે જે પીછડી જાતિ હોય છે તે લોકોને અનામતનો લાભ આપવામાં આવે છે. આર્થિક રીતે અનામતની વાત હવે કરવામાં આવી રહી છે. મહિલાઓને અનામત આપવામાં આવતું હોય છે. શિક્ષણ ક્ષેત્રની અંદર મહિલાઓને અને ખાસ કરીને જે SC/ST વર્ગના જે લોકો હોય છે તેમને અનામત મળતું હોય છે. ધર્મના આધારે પણ આપણે તે અનામત આપવામાં આવતું હોય છે. ત્યારે અનામતના અન્ય પણ આધાર છે તેની ઉપર પણ આપણે નજર કરીએ. તો બિલકુલ નુપુર, જે રીતે અત્યાર સુધી જાતિના આધાર પર અનામત આપવામાં આવતું હતું, આર્થિક આધાર પર અનામત આપવા માટે ચોક્કસથી બંધારણની અંદર સંશોધન કરવું પડશે, બિલ આવવું પડશે, તેની ઉપર ચોક્કસથી ચર્ચા થશે અને ત્યારબાદ આખરી એ પ્રક્રિયા થશે. નુપુર, બિલકુલ ઝિલન, એટલે જે પ્રમાણે હજી તો આ માત્ર જાહેરાત થઈ છે, પરંતુ હજી બંધારણમાં પણ સંશોધનની જરૂર છે. તો લોકોની પ્રતિક્રિયા પણ મળવાની શરૂ થઈ ગઈ છે. જે પ્રકારે આ અચાનક જાહેરાત થઈ છે, લોકોની શું પ્રતિક્રિયા સાંભળીએ. 5 વર્ષ પછી 10% અનામત કેમ, અને અનામત આપી તો 10% જ કેમ, અને સવર્ણોને જ કેમ? શા માટે OBC SC/ST સમાજમાં વધારો કેમ ના કર્યો? માત્ર ને માત્ર પોલિટિકલ એજન્ડા, 2019ની પૂર્વ તૈયારી,
સવર્ણ સમાજની સાથે સમગ્ર ભારતના સમાજને ખુશ કરવાની તૈયારીઓ. બધાએ બહુ લોલીપોપ આપી. લોલીપોપની હરીફાઈમાં દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સામે કોઈ જીતી ના શકે, એટલે હું એમને માસ્ટર સ્ટ્રોક નહીં, માસ્ટર લોલીપોપ કહું છું. તો સુરતની જનતાએ પણ પ્રતિક્રિયા આપી છે, શું કહ્યું સાંભળીએ. 10% નોકરી એ બધા પ્રકારના લોલીપોપ છે. અને જે રીતે આપણે દેશના જે અર્થતંત્રના અગ્રણીઓ છે જે એક પછી એક રાજીનામા આપી રહ્યા છે, તો એનો મતલબ તો એમ જ થયો ને કે એ લોકોને સરકાર સામે પ્રોબ્લેમ છે કે કંઈક તો સરકાર ખોટું કરી રહી છે જેથી દેશનું અર્થતંત્ર નીચું જાય છે. તો આ પ્રકારની બધી લોલીપોપ જ કહેવાય છે સર. સ્પષ્ટપણે જે રીતે યુવાનોનું માનવું છે કે ભલે 10% રિઝર્વેશન આપવામાં આવ્યું છે સ્વર્ણ સમાજને, પરંતુ ક્યાંક ને ક્યાંક ફાયદો પણ જોઈ રહ્યા છે. ત્યારે કેટલાક યુવાનોનું માનવું છે કે આના કારણે નુકસાન પણ થવા જઈ રહ્યું છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ઝી 24 કલાક, સુરત. થઈ જતા હતા, આજે એ બાળકોને બહુ ખુશ થાય છે, આનંદ થાય છે કે ચાલો આજે અમે પણ બરાબરીમાં ઊભા છે. એના લીધે આજથી આ 50 વર્ષ જ્યારથી આઝાદી મળી છે આજ સુધી સવર્ણ સમાજ માટે કોઈએ વિચાર્યું નથી, કોઈ પાર્ટીએ વિચાર્યું નથી. આજે આ ભાજપની સરકાર, મોદી સાહેબે જે વિચાર્યું છે એને હું ખૂબ ખૂબ આવકાર્ય માનું છું. એના માટે ધન્યવાદ કહું છું મોદી સાહેબ. આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ છે, શું કહેશો આનાથી ખરેખર શું ફાયદો થશે સવર્ણ સમાજના લોકોને, બાળકોને શિક્ષણમાં, રોજગારમાં શું ફાયદો થશે? જે સવર્ણ સમાજમાંથી જે મજૂર વર્ગના લોકો આવે છે તે લોકોના બાળકોને હવે એ લોકોનું ઉજ્જવળ ભવિષ્ય દેખાશે અને એ લોકો બી બધાની સાથે ઊભા થઈને એ આગળ જઈ શકશે એવી ઈચ્છાઓ રહેશે. બિલકુલ, આપણી સાથે એક યુવા પણ છે, તેને પૂછીશું જે રીતના અત્યાર સુધી નોકરી હોય, શિક્ષણ હોય, બધી જગ્યા પર અનામત લાગુ હતું અને સવર્ણ સમાજને પણ હવે અનામત મળી રહ્યું છે. શું કહેશો, યુવાઓને કેટલો ફાયદો થશે? યુવાઓને ડેફિનેટલી ફાયદો થશે, કેમ કે જે પણ યુવાન છે એ તો ભાઈ मतलब पर्टिकुलर किसी का कास्ट नहीं है कि भाई आप गरीब हो तो सिर्फ दलित ही गरीब है. गरीब तो स्वर्ण जाति में भी है ना. तो आज एम्प्लॉयमेंट हो क्या एजुकेशन हो, बेनिफिट तो सब जगह मिलेगा उसका. બીજા પણ છે, આપ શું કહેશો? Like so many players are from Gujarat, so it's a proud moment for Gujarat ke emerging cricketers are coming from Gujarat, and not only guys, we girls are also cricket. ના જોવું જોઈએ, પણ જે લોકો આપણે સવર્ણ લોકોમાં જે લોકો ભણતા હતા અને ભણીને એમને સારી નોકરી નથી મળતી, હવે એમને એવી આશા જાગી છે કે અમને ભણી ગણીને અને અમને સારી નોકરી મળશે. એટલે આ જે કેન્દ્ર સરકારનું જે આર્થિક રીતે સવર્ણ લોકોને જે અનામત આપવામાં આવેલું છે તે આવકારદાયક છે અને એને પોલિટિકલી ના જોવું જોઈએ. બિલકુલ પોલિટિકલી ના જોવું જોઈએ. અને સવર્ણ સમાજના તમામ લોકો વડોદરામાં તો હાલ સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે અને તેઓ માની રહ્યા છે કે ચોક્કસથી હવે સવર્ણ સમાજના જે યુવાઓ છે અને જે લોકો છે તેમનું ભવિષ્ય સુધરશે, તેમને ફાયદો થશે. અને આટલા સમય દરમિયાન કોઈ પણ પ્રકારની તેમના તરફ ધ્યાન નહોતું આપવામાં આવ્યું અને ત્યારે આજે ભાજપે જ્યારે આપ્યું છે ત્યારે તેનો લાભ પણ તેમને ચૂંટણીમાં ચોક્કસ થશે. કેમેરામેન મુકુંદ દવે સાથે. તો જે રીતે પ્રતિક્રિયાઓ મળી રહી છે, બિન અનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ પણ સરકારના નિર્ણયને આવકાર્યો હતો. સાથે તેમણે કહ્યું હતું કે આનાથી સવર્ણ સમાજને ઘણી રાહત મળશે. વિવિધ જિલ્લાઓમાં જાય છે, અહીંયા ઘણી બધી રજૂઆતો થાય છે. સવર્ણ સમાજમાં પણ ખૂબ જ ગરીબાઈ છે, ઘણાને ફીની પણ તકલીફો હોય છે, આર્થિક રીતે એના મા બાપો ઝઝુમતા હોય છે અને એની સેના અભ્યાસક્રમમાં પણ તકલીફો પડતી હોય છે અને અધવચ્ચે અભ્યાસ પણ છોડી દેવો પડતો હોય છે. આવા કિસ્સાઓ આવ્યા છે. તો આજે નિર્ણય લેવાનો છે, આનાથી આવા જે કંઈ અત્યારે ગરીબ વર્ગ છે એને ખૂબ જ રાહત થશે અને જે કંઈ જરૂરિયાત છે બિન અનામત વર્ગની આનાથી સંતોષ થશે. તો આ તરફ પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ પણ સરકારના અનામત નિર્ણયને આવકાર્યો છે. સાથે જણાવ્યું કે સરકારે આ નિર્ણય પર સ્પષ્ટતા આપવી પડશે. આજે ભારત સરકારના 10% આર્થિક રીતે અનામત આપવાની સવર્ણ સમાજને જોગવાઈને અમે આવકારીએ છીએ અને એનું સ્વાગત કરીએ છીએ. પરંતુ અમારા મનમાં જે સંદેહ છે તે આ પ્રજા સમક્ષ મૂકવા માંગીએ છીએ કે 10% EBC એટલે કે ઇકોનોમીની બેકવર્ડ ક્લાસની કેટેગરી ક્રિએટ કરવા માટે લોકસભા અને રાજ્યસભામાં બિલ સુધારણાની જરૂર પડશે, બંધારણમાં સુધારો કરવો પડશે. આ લોકસભાનું છેલ્લું સત્ર છે એટલે આ બંધારણનું બિલમાં સુધારો કરવા માટે શક્યતાઓ ઓછી રહેલી છે.
તો સરકારના નિર્ણયને એસપીજી નેતા લાલજી પટેલે પણ આવકાર્યો છે અને તેમણે જણાવ્યું હતું કે સરકાર અનામતને લઈને જાહેરાત તો કરી ચૂકી છે, પરંતુ જો તેનો અમલ નહીં કરવામાં આવે તો પાટીદાર આંદોલન ફરી એકવાર શરૂ થશે. કેબિનેટમાં 10% સવર્ણોને અનામત આપવાની જ્યારે જાહેરાત કરી છે તો હું કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે આ ફક્ત ને ફક્ત લોલીપોપ ના આવી જોઈએ કે લોકસભા આવે છે અને સવર્ણોનો ફાયદો ઉઠાવી લઈએ તો બંધારણની રીતે અનામત મળે, જે લોકસભા, રાજ્યસભા અને તમામ કોર્ટોની અંદર પડકારરૂપ ના થાય એ પ્રમાણે જો જાહેરાત હશે તો 100% અમે વધાવીએ છીએ અને અમે સહકાર આપીશું. પણ જો ફક્ત લોલીપોપ હશે તો તમામ સવર્ણો ભેગા થઈ અને આવનારી લોકસભા પહેલા એનો વિરોધ કરીશું. તો અનામતને લઈને ધાર્મિક માલવિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. જણાવ્યું કે આજે સરકાર આખા દેશને ગુમરાહ કરવા નીકળી છે. જે રીતના ગુજરાતની અંદર પાછલા વર્ષની અંદર આપણે જોયું કે જે રીતના ઈબીસી અનામત આપવાની વાત કરી હતી અને મુદ્દો ટક્યો નથી, કારણ કે બંધારણીય રીતે વસ્તુ શક્ય નથી. આજે એ જ કેન્દ્ર સરકાર ગુજરાતની સાથે સાથે હવે આખા દેશને ગુમરાહ કરવા માટે નીકળી છે. એટલે માત્ર એક ગુમરાહ કરવા માટે થઈને જે રીતના મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર ભારતીય જનતા પાર્ટીને પછડાટ મળ્યો છે, ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય, અનામતનો પ્રશ્ન હોય કે ખેડૂતોનો પ્રશ્ન હોય, જે રીતનો કકડાટ ચાલી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક સત્તાથી દૂર જઈ રહ્યો માહોલ છે, એટલે સત્તાને વળગી રહેવા માટે થઈ અને એક આ માત્ર વાહિયાત જાહેરાત કરવામાં આવી છે. અનામતને લઈને અલ્પેશ કથિરિયાએ પણ કટાક્ષ કર્યો છે. 5 વર્ષ પછી માત્ર 10% અનામત કેમ? 2019ની ચૂંટણીની પૂર્વ તૈયારી છે તેવો આક્ષેપ અલ્પેશ કથિરિયાએ કર્યો છે. માત્ર સવર્ણ સમાજને ખુશ કરવાનો નિર્ણય. તો માસ્ટર સ્ટ્રોક નહીં, માસ્ટર લોલીપોપ હોવાનું કહ્યું અલ્પેશ કથિરિયાએ. પાંચ વર્ષ પછી 10% અનામત કેમ, અને અનામત આપી તો 10% જ કેમ, અને સવર્ણોને જ કેમ? શા માટે ઓબીસી, એસસી, એસટી સમાજમાં વધારો કેમ ના કર્યો? માત્ર ને માત્ર પોલિટિકલ એજન્ડા, 2019ની પૂર્વ તૈયારી, સવર્ણ સમાજની સાથે સમગ્ર ભારતના સમાજને ખુશ કરવાની તૈયારીઓ. બધાએ બહુ લોલીપોપ આપી. લોલીપોપની હરીફાઈમાં દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સામે કોઈ જીતી ના શકે, એટલે હું એમને માસ્ટર સ્ટ્રોક નહીં, માસ્ટર લોલીપોપ કહું છું. તો જે રીતે પ્રતિક્રિયાઓ મળી રહી છે, કોઈ આ નિર્ણયને આવકારી રહ્યું છે, પરંતુ જ્યાં સુધી અમલ નહીં થાય, કારણ કે હજી તો બિલ સુધારવું પડશે, બંધારણમાં સંશોધનની જરૂર છે. આ તમામ બાબતો પછી જ્યાં સુધી અમલવારી નહીં થાય ત્યાં સુધી સરકાર પર વિશ્વાસ પણ નહીં કરી શકે જનતા, અને લોલીપોપ પણ કહી રહ્યા છે લોકો આ નિર્ણયને. नहीं, हम ये मान करके चलते हैं कि आदरणीय नरेंद्र मोदी जी ने जो फैसला लिया है वह बीजेपी की पहले से मांग भी रही है और उस मांग के अनुरूप भी है. सामान्य वर्ग के लोगों को आज उनका हक मिला है. उन लोगों को जो पिछड़े हुए रहे हैं, आर्थिक दृष्टि से पिछड़े हुए रहे हैं, यह बीजेपी के पहले भी एजेंडे में रहा है. आप ये हाइब्रिड सिस्टम नहीं चलेगा. या तो कास्ट बेस्ड रिजर्वेशन को ख़त्म करिए और इकोनॉमिक क्राइटेरिया लाइए. सुप्रीम कोर्ट ने भी यही कहा था, मगर आप कास्ट प्लस इकोनॉमिक कंसिडरेशन नहीं कर सकते जब तक आप क्रीमी लेयर को निकालते नहीं हैं. बनाने की बात जानते हैं, 50% ज्यादा आरक्षण होने चाहिए. संवैधानिक संशोधन करेंगे? संविधान में संशोधन करें, कैसे हो जाएगा संविधान में संशोधन? कल ही आएगा राज्यसभा और लोकसभा. चलिए आने दो यार, कुछ अभी है उसे तो कर नहीं पा रहे. ये तो आपको मालूम है कि 50 सुप्रीम कोर्ट का जजमेंट है कि 50% के बियॉन्ड नहीं आ सकते हैं, तो इसलिए जरा उनका देख तो लें कि कहां से किस तरह का संशोधन ला रहे हैं. તો માસ્ટર સ્ટ્રોક મારી તો દીધો છે મોદી સરકારે, પરંતુ લોકોની જે પ્રતિક્રિયા છે, જે પ્રતિભાવ છે, તે હજી પણ અમલવારી સુધી જે છે તે પ્રતિક્રિયા હજી મિશ્ર મળી રહી છે અને લોલીપોપ આને ગણાવી રહ્યા છે લોકો. ત્યારે બંધારણમાં હવે કઈ રીતે સંશોધન કરીને શક્ય બનાવશે આ નિર્ણયને તે જોવાનું રહેશે. जनसंख्या भारी मिलेगी उसको उतने हिस्सेदारी के कंसेप्ट पर शेड्यूल कास्ट और शेड्यूल ट्राइब्स की आबादी हिंदुस्तान में लगभग 30% के आसपास में है. तो अभी तक हमको 16% और 5%, 20 या 22% आरक्षण शेड्यूल कास्ट शेड्यूल ट्राइब को है, उसको बढ़ा करके 30% करने की आवश्यकता है. इसके लिए 49.5% से सीलिंग बढ़ाते हुए कम से कम 90% करे सरकार, तब हम समझते हैं कि गरीबों के संबंध में उनकी सोच
सोच ठीक है, और नहीं तो ऐसे लगता है कि कहीं चुनावी स्टंट तो नहीं है कि न वुमन हुई न राधा नाची हैं। जब संविधान में संशोधन नहीं होगा, अगर मान लीजिए कि आप 10% देते हैं तो 59% आता है, और 59% पर अगर आरक्षण की बात आती है तो कहीं न कहीं कोई तबके में असंतोष की बात आएगी। उस असंतोष को भी दूर करने के लिए जो सामाजिक, आर्थिक और क्या है शैक्षणिक आधार पर जो सेंसस हुआ है उसको प्रकाशित करने की आवश्यकता है, और उसके अनुरूप शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब्स को भी आरक्षण और बढ़ाने की आवश्यकता है। फिलहाल लेकिन जो भी फैसला आया है वो आपको मान्य है और ये उचित कदम है। ठीक है, तो मांग ही हमारी थी, हमने मांग ही थी कि 15% आरक्षण उन लोगों को दीजिए, इसलिए हम कहते हैं कि वो 10% दिए हैं वो। તો કોને લાભ મળશે આ નિર્ણય પછી એની જો વાત કરવામાં આવે તો આર્થિક રીતે પછાત કે જેમની પાસે 1000 સ્ક્વેર ફૂટથી ઓછી જમીનમાં ઘર હશે તેવા લોકો આનો લાભ લઈ શકશે। આ સિવાય જેની પાસે નિગમની 109 ગજથી ઓછી અધિસૂચિત જમીન હશે તે આનો લાભ લઈ શકશે, અને જેમની પાસે 209 ગજથી ઓછી નિગમની ગેર અધિસૂચિત જમીન હશે તેવા સવર્ણો આનો લાભ લઈ શકશે, અને જેમની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હશે। આ તમામ ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે સવર્ણોની અનામત માટે, અને આ તમામના આધારે જ તેમને અનામત મળશે। 5 લાખથી ઓછી કિંમતની જમીન જેમની પાસે હશે તેમને જ તેનો લાભ મળી રહેશે। આ તમામ ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે। તો જે નિર્ણય આજે કરવામાં આવ્યો છે સવર્ણોની અનામતને લઈને 10% આર્થિક રીતે પછાત સવર્ણોની અનામતને લઈને જાહેરાત કરવામાં આવી છે। જો કે હવે 50%થી વધીને 60% થઈ જશે અનામત, ત્યારે અનેક બાબતો એ પણ છે કે અનેક બીજા સવાલો પણ ઉઠી શકે। જ્યારે આટલું અનામત વધી જશે ત્યારે અન્ય બીજા સવાલો પણ ઉઠી શકે। તો આવો નિર્ણય આખરે કેમ લેવાયો એની જો વાત કરવામાં આવે, સુપ્રીમ કોર્ટે SC STમાં ફેરફારના આદેશ આપ્યા હતા, અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દલિતોએ પ્રદર્શન પણ કર્યા હતા। દલિતોમાં નારાજગી જોવા મળી હતી, અને ત્યારબાદ 3 રાજ્યોની ચૂંટણી આવી જેમાં ભાજપની કારમી હાર થઈ, અને આ હારથી કહી શકાય કે ભાજપે સવર્ણોના દિલ જીતવા માટે આ નિર્ણય કર્યો છે। ત્રણેય રાજ્યોમાં ચૂંટણી પહેલા સવર્ણોના આંદોલન થયા હતા, અને તેના આધારે જ આ નિર્ણય લેવાયો હોઈ શકે। તો દલિતોના ગુસ્સા બાદ કેન્દ્ર સરકારે કોર્ટનો ચુકાદો ફેરવ્યો હતો। મોદી સરકારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ફેરવતા સવર્ણો નારાજ થયા હતા, અને હાર જે થઈ છે ભાજપની તે ક્યાંક ને ક્યાંક આ તમામ પરિબળોના કારણે થઈ હોય તેવું પણ ભાજપનું મનોમંથન રહ્યું હશે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે। દેશના 31% સવર્ણોની નારાજગી દૂર કરવા માટે અનામતનો આ નિર્ણય ખૂબ મહત્વનો બની શકે લોકસભા ચૂંટણીમાં। તો અનામતના પ્રકાર જે હતા, અત્યાર સુધી જાતિના આધારે અનામત અપાતું હતું। અનામતના પ્રકાર એવા પણ હતા કે મહિલાઓ માટે પણ અનામત ખાસ રાખવામાં આવ્યું હતું, આરક્ષિત રાખવામાં આવ્યું હતું, અને શિક્ષણ ક્ષેત્રમાં પણ અનામતને લઈને જોગવાઈઓ હતી। જો કે હવે જે અનામતની જાહેરાત કરવામાં આવી છે, ધર્મના આધારે પણ અત્યાર સુધી અનામત અપાતું હતું, અને હવે આર્થિક રીતે પછાત અને એની સાથે ધર્મને જોડવામાં આવ્યું છે। તો અનામતના અન્ય આધાર પર આ અપાતું હતું આરક્ષણ। जो है हिस्टोरिकल निर्णय है, क्योंकि बहुत सालों से सवर्ण समाज में से मांग हो रही थी। महाराष्ट्र में मराठा हो, गुजरात में पटेल पाटीदार हो, हरियाणा में जाट हो, ठाकुर हो, राजपूत हो, ब्राह्मण हो, सभी जातियां ये बोल रही थी कि भाई SC ST और OBC को आरक्षण मिलता है, लेकिन हमारे समाज में भी इकोनॉमिकल बैकवर्ड क्लास की संख्या है, तो ऐसे गरीब लोगों को रिजर्वेशन का फायदा मिलना चाहिए। तो बहुत बार इस मुद्दे पर चर्चा हो रही थी कि भाई 50% के ऊपर नहीं जा सकते, लेकिन डॉक्टर बाबा साहब अम्बेडकर जी ने संविधान में अमेंडमेंट की प्रोविजन की है। पार्लियामेंट को अधिकार है, सरकार को बिल लाने का अधिकार है। तो मैंने 3-4 बार इंडिया की मीटिंग में इस मुद्दे को छेड़ा था कि बहुत तेज आंदोलन जगह जगह पर हो रहा है, समाज में विषमता पैदा हो रही है। दलित समाज पर अत्याचार बढ़ने का कारण भी ये है कि दलितों को તો અનામત માટે આંદોલન ચલાવી રહેલ પાટીદારોને પણ હવે તેનો લાભ મળશે, ત્યારે પાટીદાર નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે। નિર્ણયને હાલ તો આવકાર્યું છે તમામે, જો કે સવાલ એ પણ છે કે અમલવારી કઈ રીતે શક્ય બનશે। તો આ જ મુદ્દા પર ઝી 24 કલાકનું મેરેથોન કવરેજ જારી રહેશે। હાલ રોકાઈ એક બ્રેક માટે।